સમાચારમાં આગળ વાત કરીએ અંબાજી મંદિરની તો અંબાજી મંદિરના મોહનથાળ પ્રસાદને નવીન બોક્સમાં વ્યાપક પ્રતિસાદ મળ્યો છે। ત્યારે આ બોક્સમાં મોહનથાળનો પ્રસાદ મળે છે એટલે ટ્રાવેલિંગ કરીને દૂરથી આવતા યાત્રિકો માટે સારી સુવિધા ઉપલબ્ધ થઈ છે। વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર વર્ષે યોજાતો ભાદરવી પૂનમનો મહામેળો આ વર્ષે 23 થી 29 સપ્ટેમ્બર દરમિયાન યોજનારો છે। આ મહામેળા અગાઉ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓની વ્યવસ્થા માટે અથાગ પ્રયત્નો કરીને ખૂબ સારી સુવિધા વિકસાવવા અત્યારથી જ તડામાર તૈયારીઓ ચાલી રહી છે। મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓને માતાજીનો મોહનથાળનો પ્રસાદ આપવામાં આવે છે। યાત્રાળુઓની સગવડતા ખાતર આ પ્રસાદના બોક્સ બદલવામાં આવ્યા છે। કાગળની જગ્યાએ પ્લાસ્ટિકના મજબૂત ટકાઉ બોક્સ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવ્યા છે। એમાં માઈ ભક્તોને માતાજીનો પ્રસાદ આપવામાં આવે છે। આ પ્રસાદને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। આણંદ જિલ્લાના વાસદથી આવેલા યાત્રાળુ પ્રતીક્ષાબેન પાઠકે જણાવ્યું કે અમે માતાજીના દર્શન માટે વાસદથી આવ્યા છે। આજે માતાજીના દર્શન કર્યા અને પ્રસાદ લીધો। આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પ્લાસ્ટિકમાંથી સરસ મજાના પ્રસાદના બોક્સ બનાવ્યા છે। વર્ષોથી માતાજીના દર્શને આવીએ છીએ અને પહેલા કાગળના બોક્સમાં પ્રસાદ મળતો હતો, હવે મજબૂત પ્લાસ્ટિકના બોક્સમાં માતાજીનો મોહનથાળનો પ્રસાદ મળે છે। અહીંયા દર્શન કરવા માટે આવ્યો તો પહેલાં જે આપણને પ્રસાદ માતાજીનો મળતો હતો એ પ્લાસ્ટિકના હમણાં જે પ્લાસ્ટિકમાં આપે છે એ બહુ સારા પેક છે। પહેલાં જે આપતો હતો એ કાગળના અંદર જે આપતા હતા એ કાગળનો પેકેટ દબાવી જતો, ખરાબ થઈ જતું હતું। આનામાં પ્રસાદ ઘર સુધી સુરક્ષિત જાય અને એનું કોઈ દિક્કત નથી થતી। સારી છે, વ્યવસ્થા સારી છે। હું અહીંયા લગભગ 2-4 વર્ષે એકવાર આવું છું દર્શન કરવા માટે, પણ પહેલાં જે પ્રસાદી આપતા હતા એ બોક્સમાં આપતા હતા, પણ અત્યારે જે પ્લાસ્ટિકનું બોક્સ છે એ સુવિધા અમને બહુ સારી લાગે છે। આ પ્રસાદનું સારું એવું એ કરે છે। પ્રસાદનો બોક્સ પહેલાં પ્લાસ્ટિકના હતા, આ જે કાગળના હતા પ્લાસ્ટિકના બનાવ્યા છે, સારું છે। આના લીધે બહારથી ટ્રાવેલિંગવાળાને તકલીફ નથી પડતી અને દબાઈ નથી જતા અને ખૂબ સારી સુવિધા કરી છે। જય માતા।